સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું થયું છે તો જંગલ સફારીનો પ્રારંભ થયો છે। તહેવારના દિવસોમાં બુકિંગ પણ ફૂલ છે। શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં। એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલોમાં સિંહોનું 4 માસનું વેકેશન પૂરું થયું છે અને પ્રવાસીઓ માટે આજથી જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને કારણે છેલ્લા 4 મહિનાથી બંધ રહેલી જંગલ સફારી ફરી શરૂ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। આ વખતે પરંપરાગત 16 ઓક્ટોબરની તારીખના બદલે 9 દિવસ વાલી એટલે કે 7 ઓક્ટોબરે જ સફારીનો પ્રારંભ કરાયો છે। પ્રથમવાર આટલો વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે। લીલી ઝંડી બતાવીને સફારીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને પ્રથમ ટ્રીપના પ્રવાસીઓના મોં મીઠા કરાવીને તેમને જંગલમાં રવાના કરાયા હતા। સાસણ ગીર ઉપરાંત જૂનાગઢની ગિરનાર સફારી અને પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ થયો છે। આજથી સાસણ સિંહ દર્શનની શરૂઆત થઈ છે। આ વખતે વહેલા ઘણા સમયથી લોકોની પણ માગણી હતી અને અન્ય રાજ્યોમાં પણ સિંહ જે સફારી છે એને લગભગ ઓક્ટોબરની શરૂઆતથી શરૂ થતી હતી। તો આ વખતે 7-10 એટલે આજના દિવસથી વિકાસ સપ્તાહની આજે શરૂઆત છે અને આજના દિવસથી જ સાસણમાં આપણે જે સિંહ દર્શન છે એના માટે લોકોની ખૂબ ઇંતજારી હોય છે। તો એ આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ છે એ જંગલ સફારી માટે ત્યાં સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે। બધાને મારું નિમંત્રણ છે કે સાસણ સિંહ દર્શનની શરૂઆત આ વખતે અગાઉના વર્ષો કરતાં વહેલી એટલે આજથી જ શરૂ કરી દેવામાં આવી છે અને બધા જ આ દિવાળીના સમય પહેલાં સિંહ દર્શન માટે આવે એવું બધાને આમંત્રણ આપું છું અને આજથી જે બુકિંગ છે એ પણ જે આ 7 તારીખથી ખુલવાની હતી નિર્ણય જે થયો એનાથી લોકોને ખૂબ સારો એનો પ્રતિભાવ પણ મળ્યા છે કે આ વખતે અગાઉ કરતાં ઘણા વહેલા દિવસ આ સિંહ દર્શન છે એની શરૂઆત થઈ છે અને ઘણા લોકોએ આવકારી છે। જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગમાં પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। નવેમ્બર મહિનાના અમુક દિવસો સિવાય તહેવારના દિવસોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે। સાસણ સિંહ દર્શન માટે તો ડિસેમ્બર મહિના સુધીની ઓનલાઈન પરમિટનું બુકિંગ ફૂલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આગામી 10 અને 11 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાત લેવાના છે। પ્રવાસીઓ હવે પ્રાકૃતિક સૌંદર્ય, વિવિધ જાતિના વન્યજીવન અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યનો આનંદ માણી શકશે। વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। બરડા જંગલ સફારી માટેની પરમિટ બુકિંગ કપૂરની ચેકપોસ્ટ ખાતે રૂબરૂ જઈ કરી શકાશે અથવા ફોન કરીને એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।